અને ગૌશાળા સહિત જગ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને ત્યારથી જ સ્થાનિકો રોષે ભરાયા છે। છેલ્લા કહી શકાય કે 3 દિવસથી આંદોલન પણ તેમને શરૂ કર્યું છે અને જેમાં ઘણા નેતાઓ પણ જોડાયા છે અને ત્યારે રામધૂન સહિતના કાર્યક્રમો પણ ખાસ અહીં યોજાયા હતા। વાત કરીએ પ્રભાસ પાટણ ખાતેથી ખાસ વેરાવળ પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી સોમનાથના ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિક નેતાઓ તેમજ સમાજના આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। ઉપરાંત આગામી દિવસોમાં જ્યાં સુધી ટ્રસ્ટ સાથે બેઠક યોજી કોઈ મહત્વનો નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી તંત્ર દ્વારા જગ્યા યથાવત રાખવામાં આવે તો હાલ આંદોલન સ્થગિત રાખવાની પણ ધારાસભ્યએ ખાતરી આપી હતી। વાત કરીએ તો એમણે વધુમાં કહ્યું કે અન્યથા આગામી દિવસોમાં સોમનાથ સાનિધ્યે યોજાનાર ચિંતન શિબિરમાં પણ કાળા વાટવા કહી શકાય કે ફરકાવવાની ચીમકી છે તેમને ઉચ્ચારી હતી। વાત કરીએ આ તકે આસપાસના વિસ્તારના આગેવાનોએ પણ બહોળી સંખ્યામાં જોડાયેલા જોવા મળ્યા હતા। ઉપરાંત આંદોલનને તેઓએ સમર્થન આપ્યું છે અને સૌએ એક જ સુરે એક જ માંગ કરી છે કે જે અમારી જમીન 30 વર્ષ પહેલા ફાળવવામાં આવી હતી તે યથાવત રાખવામાં આવે। જો આવું નહીં કરવામાં આવે તો અમારું આંદોલન હજુ પણ યથાવત રહેશે। ઉપરાંત સમાજને ન્યાય મળે તે માટે ખાસ જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજના લોકો પણ આમાં જોડાયા છે। સોલંકી પ્રમુખ કોળી સેના સૂત્રાપાડા। વાત એવી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 30 વર્ષ પહેલા અમારા સમાજને સેવા માટે અને અમારા કોળી સમાજ સિવાય ઇતર સમાજને પણ જગ્યાઓ ફાળવેલી, જે તે સમયે આ જગ્યાઓ ફાળવેલી અને હાલ થોડા દિવસ પહેલા ત્યાં કદાચ ચિંતન શિબિરનું આયોજન થયું હશે એટલા માટે આ અમારી જગ્યાને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી 50 ગાયોને અન્ય સ્થળાંતર પણ કરેલું। એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને 4 દિવસથી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે જે હકની જમીન આપેલી છે એ જમીન કોળી સમાજને પરત કરે। હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ અમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે। તમામ પાટણના રહેવાસીઓ છે એ ધંધા રોજગાર બંધ રાખીને પણ એટલા દિવસથી સતત બેઠા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી। સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે તે વખતના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા 2 ટ્રસ્ટીઓ કે જેઓએ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ ટેકો અને સહયોગ આપ્યો છે। આ લડત કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલનમાં બેસે છે અને સમાજને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે। ચાલો એકવાર કલેક્ટર સાથે બેઠક થયેલી હતી અને કલેક્ટરે એવું કીધું કે હું ટ્રસ્ટને કહી દઉં છું હવે ડેમોલેશન ન કરે તો મેં કલેક્ટરને કીધું કે ડેમોલેશન તમે કરો છો, ટ્રસ્ટ તમને લખીને આપે છે, ટ્રસ્ટ તમને લખીને આપે, ડેમોલેશન તમે કરો છો પણ તમે ટ્રસ્ટને એવું કહી દો કે લખીને આપે કે જ્યાં સુધી વાર્તા કરતા અમે ટ્રસ્ટ સાથે બેસવા માટે પણ ત્યાં છે। ટ્રસ્ટ અમે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આવેલી છે, વિશ્વમાંથી લોકો અહીંયા આવતા હોય છે, સોમનાથના વિસ્તારનો વિકાસ થાય એ પણ અમે ઈચ્છી રહ્યા છે એટલે અમે કીધું કે જ્યાં સુધી આપણે ચર્ચાનું આનું નિવારણ ન આવે ત્યાં સુધી આપ લોકોએ લખીને આપી દેવું જોઈએ કે ક્યાં સુધી કોઈ પણ ત્યાં ડેમોલેશન કરવામાં નહીં આવે। ટ્રસ્ટ તરફથી ત્યાં મળી અને અમને મળવા આવ્યા ત્યારે અમે ડોક્યુમેન્ટના પુરાવા આપ્યા, બધા પુરાવા એને સમજાય કે વાત બરાબર છે કે ઉપર વાત કરીને કહું છું પણ હજી સુધી અમારી સાથે કોઈ ચર્ચા કરવા આવ્યું નથી। આગામી દિવસોમાં ચિંતન શિબિર છે અહીંયા, અમે ત્યાં અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે કાળા વાવટા કાઢીને પણ ઉપશું, ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરી દેશું, એ 100% કરશું અને આગામી દિવસો તોય નહીં કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા આ પૂરા ગુજરાત અને આજે તો અમે ખાલી પોતાના